હેલો એવરીવન, એ ભરતી અને ન્યૂઝમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છે સુરત મહાનગરપાલિકામાં જે પરીક્ષાની ડેટ જાહેર થઈ છે તેના વિશે। તો આપણે આ સર્ક્યુલર આવ્યું છે તેને આપણે વાંચીએ। ઉમેદવારોએ ધ્યાને લેવા જોગ સૂચના। સુરત મહાનગરપાલિકા દ્વારા ક્રમાંક PRO 739 તારીખ 11/3/2026 થી વિવિધ સંવર્ગોની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ। જે સંવર્ગો પૈકી નીચે જણાવ્યા મુજબની કુલ 7 કેડરની જગ્યા માટે ભરતી પ્રક્રિયાના ભાગરૂપે ઓનલાઈન સફળતાપૂર્વક અરજી કરેલ એવા તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષા આગામી 26/7/2026 તથા 9/8/2026 ના રોજ યોજાનાર છે, જેની તમામ સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી। તો અહીંયા કયા કયા ક્રેડરની એક્ઝામ છે તેની થોડીક વાત કરી લઈએ। તો લેબોરેટરી ટેકનિશિયનની 26 તારીખે છે, ક્લાર્ક 3 ઓડિટની 26 તારીખે છે, રેડિયોગ્રાફિક ટેકનિશિયનની અહીંયા 9 તારીખે છે, પ્લાનિંગ આસિસ્ટન્ટ 9/8 છે, મેડિકલ ઓફિસર 9/8 છે, મેન્ટેનન્સ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ 9/8 છે, ટેકનિકલ આસિસ્ટન્ટ 9/8 છે। વધુમાં ઉપરોક્ત યોજાનાર લેખિત પરીક્ષા સંદર્ભે પરીક્ષાઓનું સિલેબસ, પરીક્ષા અન્વયે ઉમેદવારોએ માટેની સૂચનાઓ વગેરે સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ પર અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। તે ઉપરાંત સદર પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રનું સ્થળ, સમય વગેરે માહિતી ઉમેદવારોને ઓનલાઈન કોલ લેટર મારફત ટૂંક જ સમયમાં જણાવવામાં આવશે। ઉમેદવારોને સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ પર રિક્રુટમેન્ટ ડેશબોર્ડમાં નિયમિતપણે અપડેટ જોતા રહેવા અંગે ખાસ જણાવવામાં આવેલ છે। તો મિત્રો, આ હતા સુરતમાં જે એક્ઝામ આવવાની છે તેના વિશે, અને જેમાં કેડરો અમુક 7 કેડરો છે તેની અહીંયા પરીક્ષાની ડેટ જાહેર થઈ ગઈ છે। અહીંયા ક્લાર્ક થી જનરલ છે એનું હજુ કંઈ બી અપડેટ આવ્યું નથી। જ્યારે પણ અપડેટ આવશે તો આપણે અહીંયા માહિતી અપલોડ કરી દઈશું। થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો।